નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરની મિડલ સ્કૂલમાં ગ્રામ પંચાયત દ્વારા એટીવીટીમાંથી બનાવેલ દિવાલની સુરનગર જિલ્લા વિકાસ અધિકારી સૂચના અનુસાર તપાસ હાથ ધરવામાં આવી। લખતર તાલુકા પંચાયત અમય દ્વારા તપાસ હાથ ધરી જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ મોકલવા અરજદારને સાથે રાખી તપાસ હાથ ધરી। લખતર ગામમાં મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યા પછી ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ ગંગારામભાઈ ડાયાભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર કરાયાની ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વહોદરિયા, ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારણિયા, જાગૃત નાગરિક અને પત્રકાર વિજયભાઈ જોશી દ્વારા આ અંગે જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર, એસીબી સુરનગર લેખિત રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે થોડા દિવસ પહેલાં સુરનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તનાને લેખિત રજૂઆત કરતા તેમના દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈ લખતર તાલુકા પંચાયત અમયને લખતર આથમણા દરવાજા બહાર આવેલ મિડલ સ્કૂલની બનાવેલ દિવાલ અંગે તપાસ કરવા અને ભ્રષ્ટાચાર અંગે તપાસ કરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી હતી। આથી લખતર તાલુકા પંચાયત અમય વિવેક વાઘેલા દ્વારા અરજદાર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વહોદરિયા, ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારણિયા, જાગૃત નાગરિક અને પત્રકાર વિજય જોશીને સાથે રાખી સ્થળ તપાસ કરી હતી અને નિવેદન લઈ અહેવાલ સુરનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાને મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવતા લખતર ગામમાં ચકચાર મચી જવા પામી છે।